ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણવાના છીએ ચેપ્ટર 7 પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન. બરોબર છે? તો વહન શા માટે જરૂરી છે પહેલા તો એ આપણે જોવું પડે. અને વહન એ જીવવિજ્ઞાનમાં આપણે એક મહત્વનો ટોપિક છે. બરોબર? મુખ્યત્વે વહન છે ને આપણે સજીવોમાં બે પ્રાણીઓમાં જોવા મળે છે, બે સજીવોમાં. જેમ કે પહેલામાં વનસ્પતિ અને બીજામાં પ્રાણીઓ. તો આપણે શરૂઆત કરશી આજથી પ્રાણીઓથી. બરોબર છે? ચાલો, પહેલા તો વહન એટલે શું તેની આપણે જરૂરિયાત જોવી પડે. બરોબર છે? હવે માની લો કે તમારા શરીરમાં ઘણા બધા અંગો છે. આંખ છે, મગજ છે, કિડની છે, હાર્ટ છે, પછી જઠર છે, હાથ પગ, મસલ્સ વગેરે વગેરે. તો આ બધાને કંઈક પ્રકારની રિક્વાયરમેન્ટ હોય, એટલે કે ન્યુટ્રિશનની રિક્વાયરમેન્ટ હોય, પછી ઓક્સિજનની રિક્વાયરમેન્ટ હોય, અને તેઓ બધો જે કચરો બહાર કાઢે છે તેને આપણે નિકાલ કરવાની પણ એક વ્યવસ્થા જોઈએ. તો પરિવહન એટલે કે વહન એક અગત્યનું એક આપણું માળખું છે જે આપણા શરીરમાં જોવા મળે છે. બરોબર છે? હવે પરિવહનના આખા તંત્રને, કે જે આપણે રુધિર હોય શરીરમાં, કે જે વહન પામે છે, કન્ટિન્યુઅસલી વહન પામે છે, તેનું વહન કરવા માટે આપણે એક તંત્ર છે જેનું નામ છે રુધિરાભિસરણ તંત્ર, જેને શું કહેવાય છે? સર્ક્યુલરી સિસ્ટમ. કે જેમાં મુખ્ય અંગો કયા કયા છે? એક તો આપણું આવશે હૃદય, પછી એક આવશે ધમની, અને પછી આવશે શિરા. તો આપણા શરીરમાં રુધિરાભિસરણ તંત્રમાં જે વહન સાથે સંકળાયેલા અંગો છે તેમાં મુખ્યત્વે અંગો કયા? એક હૃદય આવશે, એક શિરા આવશે, અને એક ધમની આવશે. ચાલો, હવે આપણે શરૂઆત કરીએ કે જે વહન પામે છે, જેમ કે આપણું રુધિર, તો તેની આપણે ચર્ચા કરવાના છીએ. હવે તમે સૌપ્રથમ બધાએ ક્યાંક તો ક્યાંક પડ્યા હશો, ક્યાંક લાગેલું હશે. બરોબર છે? હાથમાં તમને લાગી ગયું હોય, ક્યાંક બગીચામાં રમતા હોય તો પગમાં ગોઠણ છોલાઈ ગયું હોય. બરોબર? તો ત્યાં તમને શું જોવા મળે છે? એક લોહી નીકળતું જોવા મળે. ત્યાં તમને ઘા લાગે છે, એટલે કે તમારી ચામડી કપાઈ જાય છે. બરોબર છે? અને તમને શું જોવા મળે? લાલ કલરનું લોહી. બરોબર છે? હવે તમને વિચાર થશે કે લોહી આપણું લાલ કલરનું કેવી રીતે હોય? કે પછી આપણે અન્ય તમને પણ વિચાર આવશે કે આમાં શું શું વધારે અંદર જોવા મળે છે. તો તેનું આપણે અહીંયા વિગતવાર જોઈએ. ચાલો, સૌપ્રથમ રુધિરનું કાર્ય શું હોય? જેમ આપણે શરૂઆતમાં પ્રસ્તાવનામાં ચર્ચા કરી કે રુધિરનું કામકાજ એટલે કે વહનમાં શું શું કાર્ય જરૂરી હોય, એ જ બધા કામ કોણ કરે છે? આપણું રુધિર. બરોબર? જેમ કે તમારે ઓક્સિજન હોય, ઓક્સિજન પહોંચાડવાનું હોય, કાર્બન ડાયોક્સાઇડ પાછો લેવાનો હોય, પછી જે યુરિક એસિડ ને યુરિયા જેવા ઉત્સર્જક દ્રવ્યો બનેલા હોય તેને આપણે શરીરની બહાર ઠલવવાના હોય, તો એની આખી ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા એ આખું કેમાં થાય છે? રુધિરમાં જોવા મળે છે. માની લો કે આ વસ્તુ શું છે? આ તમારું એક પાઇપલાઇન જેવી વસ્તુ છે. એટલે કે આપણે એક અલગ ઉદાહરણ આપું તો તમને એક રસ્તો હોય અને આપણે કોઈ એક માલ સામાન એટલે કે પેકેટ પહોંચાડવાનું હોય, પાર્સલ, તો તેમાં આખું એક ટ્રક હોય. ટ્રકમાં આપણે જે પાર્સલ જાય છે એ ટ્રક એટલે કે આપણા શરીરનું ટ્રક જેવું કોણ છે? આ રુધિર, કે જે શું કરે છે? વિવિધ પાર્સલ એટલે કે આપણે ઓક્સિજન હોય, કાર્બન ડાયોક્સાઇડ હોય, ન્યુટ્રિશન એટલે કે પોષક દ્રવ્યો હોય, કે કોઈ પણ અન્ય હોર્મોન્સ હોય, એ બધાને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાનું કામ આપણા શરીરમાં રુધિર કરે છે. બરોબર? હવે રુધિરના મુખ્ય બંધારણમાં બે પ્રકાર જોવા મળે છે. એક તો રુધિર રસ અને રુધિર કોષો. હવે તમને એ ફેક્ટ ખબર હશે કે આપણું શરીર છે ને 70% પાણીનું બનેલું હોય છે. બરોબર? અને આપણો શરીરનો મોટા ભાગનું જે પાણી હોય પ્રવાહી સ્વરૂપે, એ ક્યાં જોવા મળે છે? રુધિરમાં જોવા મળે છે. અને રુધિરમાં પણ કેવા છે? બે પ્રકાર છે. એક તો કોષો છે અને એક તો રુધિર રસ છે. એટલે કે તેને તમે અંગ્રેજીમાં પ્લાઝમા શબ્દ સાંભળેલો હશે. કે જેમ કે તમે કોરોના સમયે પ્લાઝમા ટ્રીટમેન્ટ તમે સાંભળ્યો હશે, તો એ પ્લાઝમામાં શું હતું? એન્ટીબોડી હતું. એન્ટીબોડી. બરોબર? કે જે શું કરે છે? કોરોના જેવા વાયરસ હોય તેને શું કરે છે? મારી નાખે છે અથવા તો ન્યુટ્રલાઇઝ કરે છે. એટલે કે કોરોના જેવો આપણા શરીરમાં આવે અને જો તમે કોઈ પણ પ્લાઝમા લીધેલો હોય એન્ટીબોડી વાળો, તો તે તમારા વાયરસને મારી નાખે છે અને રોગ થવા દેતો નથી.
તો આવો એક પ્રકાર આપણે જે તે સમયે કોવિડના સમયે આપણે જોયેલો હતો. હવે મુખ્યત્વે આપણે આવશે રુધિરમાં જે ભણવાનું જે મેઇન પોઈન્ટ છે તે છે રક્તકણ, શ્વેતકણ અને ત્રાકકણ. હવે તમે આ આકૃતિ જોઈ શકો છો. આ પહેલી આકૃતિ છે લાલ કલરના રક્તકણની. શું છે આ? રક્તકણ. હવે રક્તકણ કેવા હોય એ પહેલા આપણે જોઈએ. રક્તકણ કેવા હોય? લાલ કલરના હોય. હવે લાલ રંગ કેના કારણે છે તે આપણે જોવાનું છે. હવે તમે હિમોગ્લોબિન શબ્દ સાંભળ્યો છે. વારે ઘડીએ તમે ક્યાંક રિપોર્ટમાં તમે જોયું હોય, તો સગા સંબંધી અથવા મિત્રોના રિપોર્ટમાં જોયું હોય કે હિમોગ્લોબિન ઘટી ગયું છે અથવા તો ઓક્સિજન પ્રમાણ ઘટી ગયું છે. તો એ ઘટવાનું કારણ પાછળ કોણ હોઈ શકે? હિમોગ્લોબિન. હવે હિમોગ્લોબિન એક પ્રકારનું એક પ્રોટીન છે. તેનું કાર્ય શું છે તે આપણે જોઈએ. આને હિમોગ્લોબિન કહેવાય છે, જે અહીંયા લખેલું છે હિમોગ્લોબિન. હવે તેનું કાર્ય છે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડને શું કરવાનું? વહન કરાવવાનું. બરોબર? ઓક્સિજન હિમોગ્લોબિન પ્રોટીન સાથે જોડાઈ જશે અને જે કોષને આપણા શરીરમાં જરૂરિયાત છે તેમને તે પહોંચાડી દેશે. સેમ વસ્તુ કરશે. જે કોષ છે આપણા શરીરમાં તે શું કરશે? ઓક્સિજન તો લઈ લેશે, પણ સાથે સાથે બાય પ્રોડક્ટ કાઢશે, જેમ કે કાર્બન ડાયોક્સાઇડ, જે ઉત્સર્ગ દ્રવ્ય તરીકે કાર્ય કરે છે, જે આપણા માટે કોઈ પણ પ્રકારની જરૂરિયાત રહેતી નથી. તે એક કચરા સ્વરૂપે છે. જેમ આપણે આપણા ઘરમાં કચરો નીકળે તો તેને આપણે શું કરીએ? ડસ્ટબિનમાં નાખી દે. પછી ડસ્ટબિનમાંથી કોઈ સરકારની જે ડસ્ટબિન કલેક્ટ કરતી હોય તે ટ્રક આવીને શું લઈ જાય? RMC નો કોઈ ટ્રક આવીને શું લઈ જાય? એ આપણો કચરો પાછો લઈ જાય છે અને તેનું પછી વ્યવસ્થા કરી દે છે. સેમ વસ્તુ આપણા શરીરમાં થાય છે. ઓક્સિજન તો કોણ પૂરું પાડશે? રક્તકણના હિમોગ્લોબિન દ્વારા ઓક્સિજન આપણને મળી જશે કોષોમાં. પણ જે કાર્બન ડાયોક્સાઇડ છે તે પણ કોણ લઈ જશે? આપણું હિમોગ્લોબિન. બરોબર? તો આ થઈ ગયું મુખ્ય કોનું કામ? રક્તકણનું. અને એનો લાલ રંગ પણ કોના લીધે છે? હિમોગ્લોબિન નામના પ્રોટીનને લીધે. અને હિમોગ્લોબિનમાં પણ લાલ રંગ શા માટે આવેલો છે? કારણ કે તેની પાસે આયરન આવેલો છે. આયરન એટલે કે એ જ કે તેને તમે સામાન્ય ભાષામાં લોઢું અથવા તો લોખંડ કયો છો. તે પરમાણુ ક્યાં હોય છે? આપણા હિમોગ્લોબિનમાં. ચાલો હવે આપણે બીજા કણ વિશે વાત કરી. પહેલા કણ વિશે થઈ ગયું. બીજા કણ શ્વેતકણ વિશે, એટલે કે WBC. હવે કોરોના સમય પર તમે જોયું છે કે તમારા WBC વધી ગયા હોય. બરોબર છે? એટલે કે જ્યારે તમારા, માની લો કે તમને ઉદાહરણ આપું, તમારા દેશ હોય, દેશ આપણો ભારત દેશ છે, ભારત દેશની બોર્ડર હોય, બોર્ડર ઉપર કોઈ પણ આતંકવાદી ઘૂસવાનો ટ્રાય કરે તો આપણી આર્મી કે ઇન્ટેલિજન્સ ફોર્સ શું કરે? તેની માહિતી ક્યાં પુગાડે? આર્મી એટલે કે સૈનિક પાસે, સૈનિક તંત્ર પાસે. હવે સૈનિક તંત્ર શું કરશે? ગોળી મારશે ને. ચોખ્ખી જ વાત, તેનો વળતો જવાબ આવશે. બરોબર છે? આપણે કેટલાય હમણાં પાછળના વર્ષો દરમિયાન આપણે હુમલાઓ જોયેલા છે આતંકવાદીના. તેની સામે આપણે આપણા જવાનો પણ તેની સામે લડેલા છે. આ લડવાનું કામ કોણ કરે છે? લડવાનું, બચાવવાનું, આ બધું કાર્ય કોણ કરે આપણા શરીરમાં? તો એક જ છે. કોણ છે? શ્વેત કણ, જે આર્યા. કાર્ય પેલું લડવાનું. કોની સામે? શત્રુ સામે. હવે તમને શત્રુ વિશે ખબર નહીં હોય તો હું જણાવી દઉં. શત્રુ એટલે કે બેક્ટેરિયા છે, ફૂગ છે, વાયરસ છે. આ બધા શું છે? આપણા શરીરના શત્રુ છે. જો આ આપણા શરીરમાં આવી જાય તો તેમને શું મળે? ફ્રીમાં બધું પોષણ મળે. એની બધી ગંદકી બધી આપણા શરીરમાં ઠલવાય અને રોગ ઉત્પન્ન કરે છે. તો એના માટે આપણે શું? આપણા શરીરની એક આર્મી હોય, તેને શ્વેતકણ કહેવામાં આવે છે. ચાલો આપણે ત્રીજા પોઈન્ટ તરફ આગળ વધીએ, એટલે કે ત્રાકકણો, જેને શું કહેવાય? પ્લેટલેટ્સ. તેનું કાર્ય શું? રુધિર ગંઠાવાનું છે. હવે તમે શરૂઆતમાં મેં ઉદાહરણ આપ્યું કે તમે બગીચામાં ક્યાંક રમતા હોય તો પડી ગયા હોય, અથવા તો કોઈ જગ્યાએ તમને ઘા લાગેલો હોય ચાકુનો, તો તમને શું થાય? તમે જોશો કે થોડી જ ક્ષણોમાં, એટલે કે વધીને 1 મિનિટની અંદર કે આજુબાજુના સમયમાં તમારા શરીર ઓટોમેટિકલી તે જે ગેપ પડી ગયો છે, એટલે કે ઘા પડી ગયો છે, તેને શું કરશે?
બંધ કરવાની કોશિશ કરશે. એ બંધ કરવામાં મદદરૂપ કોણ હોય છે? આપણા ત્રાક કણો. ત્રાક કણો શું કરે છે? તે તૂટેલી જગ્યાને સાંધી દે છે. એટલે માની લો કે આ ચામડી તૂટી ગઈ હોય તો તેના આજુબાજુ ચામડીના કોષો અને રુધિર તો હોય જ, અને આ કોષો રુધિરમાં હોય. રુધિરને જેવું હવા સાથે સંપર્ક આવે એટલે ત્રાક કણો શું થઈ જાય? રેડી થઈ જાય, પોતાનું કામ કરવા રેડી થઈ જાય છે. અને પછી તે ગંઠાઈને તે જગ્યાને શું કરી દે છે? બંધ. અને થોડા જ દિવસોમાં પછી શું આવી જાય છે? નવી ચામડીની રૂઝ આવી જાય છે. ચાલો, હવે આપણે રુધિર વિશે તો માહિતી લઈ લીધી છે. હવે આપણે ધમની અને શિરા વિશે માહિતી મેળવવાની છે, કે જે આપણા પાઇપલાઇન તરીકે વર્તે છે આપણા શરીરમાં, કે જે હૃદયથી સીધા જે પંપ થાય છે તે પંપને સીધું પહોંચાડવાનું કાર્ય કોણ કરે? ધમની અને શિરા. હમણાં કોષ સુધી પહોંચાડવાનું છે તો એક પ્રકારનો રસ્તો છે આપણા શરીર માટે, જે રક્તકોષ રૂપી ટ્રકને શું કરે છે? પાર્સલ મોકલવામાં મદદરૂપ કરે છે. તો હવે આપણે જોઈશું ધમની અને શિરા શું છે, તેમના વચ્ચે શું તફાવત છે એ આપણે જોશું. ચાલો, પેલું છે ધમની. બરોબર છે? તો ધમની શું કામ કાર્ય કરે? કે હૃદયથી આપણા અંગો હોય કોષો સુધી લોહી પહોંચાડવાનું કાર્ય કરે છે. અને શિરા હોય, શિરા તે શું કરે? આપણા કોષોથી હૃદય સુધી લોહી પહોંચાડવાનું કાર્ય કરે છે. હવે શિરા અને ધમનીનું ચોક્કસ કાર્ય સમજવું હોય તો એ પહેલા આપણે હૃદય વિશે થોડીક ઉપર છલી માહિતી લઈ લઈએ, પછી આપણે હૃદય આગળ કન્ટિન્યુ કરશું. હવે માની લ્યો કે હૃદય છે અને હૃદય જ છે, તો હવે આમાં જે થડકાર ઉત્પન્ન થશે સંકોચન અને વિકોચનના, કે જેથી આ તમે જોઈ શકો છો બ્લુ કલરની હશે તે હંમેશા શું હશે? શિરા. અને જ્યારે લાલ કલરની તમને જોવા મળે છે રુધિર કેશિકાઓ, તેને શું કહેવાય છે? શિરા, ધમની. હવે તમે જોશો અહીંયાથી ક્ષેપકોમાંથી જોરદાર રીતે સંકોચન વિકોચન થાય તો આ રુધિર સીધું ક્યાં જાય? રુધિર કેશિકાઓમાં. હવે જે હૃદય આખા શરીરના કોષોને લોહી પૂરું પાડતું હોય, કે હૃદયથી લઈને પગના નખથી લઈને માથાના વાળ સુધીના કોષો હોય તેને રુધિર પાડતું હોય પૂરું, જે દબાણ દ્વારા, તો તમે તેનું દબાણ જરાક વિચારો કે કેટલું વધુ હશે. બરોબર છે? તો ધમની વિશે તમને એટલો ખ્યાલ હોવો છે કે તે હૃદયથી હમણાં કીધું એ પ્રમાણે કોષો સુધી પહોંચાડે રુધિર, તો ધમનીની દિવાલ કેવી હોઈ શકે? ખૂબ જ જાડી. બરોબર? તો અહીંયા તમે જોઈ શકો છો કે ખૂબ જ જાડું સ્તર જોવા મળે છે. હવે જાડું સ્તર છે તો તેનો ફાયદો છે કે તે રુધિરનો જેટલો જથ્થો આવે દબાણપૂર્વક તેને શું કરી લઈએ? પોતાની અંદર સમાવેશ કરી લઈએ, એટલે કે તેનો બળ ઝીલી લે છે. હવે પોતાનું જાડું સ્તર હોવાને લીધે તે ફાયદો છે. અને બીજું છે કે તે શું છે? દિવાલ જાડી સાથે સ્થિતિસ્થાપક હોય છે. સ્થિતિસ્થાપકનો મતલબ એમ કે ઇલાસ્ટિક પ્રકારનું હોય છે. તમે રબર જોયેલો છો, તેમાં તમે થોડુંક બળ આપો ને વળી જાય અને ફરીથી તે પાછું પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય, તેવા જ પ્રકારનો ગુણધર્મ કોણ ધરાવે? ધમની. બરોબર છે? હવે આપણે જોઈએ શિરામાં. શિરા એટલે કે તેને વેઇન તરીકે ઓળખવામાં આવે છે અને ધમનીને આર્ટરી. હવે જો શરીરથી ક્યાં મોકલે? હૃદય સુધી રુધિર મોકલે છે. તો હવે આપણે જોયું કે હૃદય ખૂબ ઝડપથી ધબકે અને વધારે દબાણ આપે, ક્યાં જાય? સીધું ધમનીમાં. તો હવે કોષો તરફથી તો દબાણ ઓછું થઈ ગયું હશે, કારણ કે બધું દબાણ ક્યાં પહોંચી ગયું હશે? પહેલા ધમનીમાં. ધમનીમાંથી થઈને કોષો સુધી પહોંચવામાં બધું દબાણ વપરાઈ ગયું હશે, પણ થોડુંક દબાણ વધેલું હશે કે જે ક્યાં જાય? પાછું રુધિર સુધી પહોંચી જાય. તો હવે આપણે જોવાનું છે કે શિરા છે, શિરા તેમાં દબાણ તો એક તો ઓછું હોય છે, એટલે કઈ જાડી દિવાલ રાખવાનો કઈ મતલબ રહેતો નથી. હવે બીજો વસ્તુ કે દબાણ ઓછું થઈ ગયું છે તો આપણે શું કરવાનું હોય છે કે જો એ રુધિર જો પાછું વળી જશે તો પાછળથી ધમનીમાંથી જે ફ્રેશ રુધિર આવતું હોય, નવું રુધિર, તો એને પાછો રસ્તો મળશે નહીં. એટલે આગળથી શું થાય? માની લો કે તમે ગાડી લઈને જતા હોય અને એક જ વે હોય
અને પાછળ આગળની ગાડીવાળો ઊભો રહી જાય ને પાછળ આવવા માંડે તો શું થાય? અકસ્માત સર્જાય ને. તેવી જ રીતે જો રુધિર એક બાજુથી જ જવું જોઈએ અને એક બાજુથી જ આવવું જોઈએ, આગળ પાછળ જવાનો કોઈ સ્કોપ રહેતો નથી. એટલે તમે જોશો કે અહીંયા વાલ્વ જેવી રચના છે કે જે રુધિર એકવાર પસાર થઈ ગયું તો તે વળી પાછળ આવી શકશે નહીં, કારણ કે પાછળ શું હોય? આમ દરવાજા સ્વરૂપે હોય. જો એકવાર રુધિર આગળ પસાર થઈ ગયું તો દરવાજા ખુલી ગયા તેના દબાણથી, પણ ફરીથી પાછળ જવા માંગશે તો પાછળથી દરવાજો બંધ થઈ જશે, આમ એક બાજુ જ ખુલ્લો રહેશે. સમજાણું? તો આવી રીતના વાલ્વની રચના ક્યાં હોય? ફક્ત ને ફક્ત શીરામાં, ધમનીમાં વાલ્વ હોતા નથી. તો આ બંને મુખ્ય તફાવત તમને પેલા મગજમાં ક્લિયર હોવો જોઈએ. બરોબર? હવે આવશે નાડી અને નાડી દર. નાડી એટલે તમે નસ સમજી શકો. બરોબર? હવે તમે જોયા હશે કે પલ્સ ને એવો શબ્દ સાંભળ્યો હશે. તો પલ્સ માપવા માટે તમારે ડાબા હાથનું શું લેવાનું? કાંડું. બરોબર? અને જમણા હાથની બે આમ આંગળી લેવાની અને આંગળીને તમારી જે નસ હોય તેને હળવેકથી રાખવાની છે અને તમારે એક્ટિવિટી કરવાની છે કે જેથી તમે નાડીના ધબકારા અથવા તો નાડી દર તમે જોઈ શકો. હવે તમારે પહેલા આંગળી મૂકી દીધી, પછી તમારે એના થડકાર એટલે કે ધ્રુજારી અનુભવવાની છે. જ્યારે તમે ધ્રુજારી અનુભવી લ્યો ત્યારે તમારે એક ટાઈમર ચાલુ કરી દેવાનો છે 1 મિનિટ માટે. હવે 1 મિનિટ માટે તમારા શરીરમાં કેટલા નાડીના ધબકારા અથવા તો થડકાર ઉત્પન્ન થાય છે કે ધ્રુજારી અનુભવાય છે તે આપણે જોવાનું રહેશે. બરોબર છે? સામાન્ય પુરુષ માટે 72 થી લઈને 80 સુધીના નાડી દર હોય છે. અને નાડી દર ક્યાંથી હોય? ડાબા હાથને શું કામ માપ્યું આપણે? કારણ કે ડાબી બાજુ જે મહાધમની કમાન હોય કે જે સીધું લોહી પહોંચાડે છે કે જ્યાંથી લોહી રુધિર નીકળે છે, તેથી આપણે ડાબા હાથમાં જે પ્રેશર હોય, દબાણ, તે આપણે ચોકસાઈપૂર્વક મળે છે કે આપણે કોઈ બીજા હાથ કે પગની કઈ નસ માપતા નથી. ડાબા જ હાથનો શું કામ ઉપયોગ કરી? કારણ કે ત્યાં આપણું રુધિરનું દબાણ એક્ઝેક્ટ હોય છે, શરૂઆતનું દબાણ. અને આ દબાણ અને હૃદયના ધબકારા બંને કેવો હોય? આસપાસના સમાન હોય છે. હવે માની લો કે તમે ખૂબ દોડી ના આવો તો તમારા નાડી દરના ધબકારા 80 કરતા તો વધારે જ હોવાના છે. અને ખૂબ જ તમે આરામદાયક સ્થિતિમાં હોય, આમ રિલેક્સ, ચીલ, તો તમારા થોડાક ઓછા પણ આવી શકે. આ પણ કેવા છે? સામાન્ય છે કે આટલી કે રેન્જ હોય કે ફિક્સ હોય નહીં. ચાલો હવે આપણે ધમની અને શીરા વિશે આપણે માહિતી મેળવી લીધી. બરોબર? તો ધમની અને શીરા જ્યાં કોષો સુધી અથવા તો પેશી સુધી રુધિર પહોંચાડે છે, તો એ રુધિર પાસે પણ કંઈક નાની નાની પાઇપલાઇન જેવી વ્યવસ્થા હશે, એટલે કે કેશિકાઓ હશે. તો આપણે જોઈએ કે કેશિકાઓ જોઈએ. બરોબર? હવે છે કેશિકાઓ એટલે કે ધમનીઓ અને શીરાઓ સાથે જોડતી પાતળી નળી. હમણાં મેં જેમ કીધું કે લાલ કલરની હોય તેને શું કહેવામાં આવે છે? ધમની કહેવામાં આવે છે. જ્યારે બ્લુ કલરની હોય તેને શીરા તરીકે ઓળખવામાં આવે છે. આવું કે શરીરમાં કઈ કલર આપેલા હોતા નથી. આપણે કહે છે કે મેડિકલની કોઈ પણ બુકમાં આપણે સરળતાથી આકૃતિ અથવા તો શીરા અને ધમની કોને કહેવાય તે સમજવા માટે એક સ્ટાન્ડર્ડ કલર આપણે આપેલો હોય છે કે લાલ કલરનું ધમની અને બ્લુ કલરનું શીરા. હવે આ વચ્ચેના ભાગોમાં શું હોય? કોષો આવેલા હોય છે. બરોબર? તેવી જ રીતે અહીંયા પણ આવેલા હશે કોષો. આપણે કેના વડે દર્શાવી શકીએ? ઉદાહરણ દેવું હોય તો એક મેઇન રોડ હોય. બરોબર છે? એની અંદર નાના નાના ગલીઓ જતી હોય અને એમાં આપણું ઘર હોય. તો કોઈને પાર્સલ દેવું હોય તો પેલા મેઇન રોડ થી આવશે. બરોબર? માની લો કે 150 ફૂટનો રિંગ રોડ છે, તો 150 ફૂટના રિંગ રોડમાં આજુબાજુમાં તો રસ્તા હશે નાના મોટા, પછી આગળ નાના મોટા ગલીઓમાં વિભાજિત થતા હશે. બરોબર છે? હવે એમાં તમારું ઘર હોય નાનકડું, તેને તમે શું માની લો કે આપણું કોષ છે. હવે એમાં કોઈ પાર્સલ આવે છે એટલે એમાં સમજી લેવું કે ખોરાક આવે છે તમારા શરીર માટે, તો ખોરાક સીધો મેઇન રોડમાંથી ક્યાં ગયો? નાની નાની ગલીઓમાં થઈને તમને પહોંચી ગયો. તો આ જે નાના નાના રસ્તાઓ છે કે અથવા તો પાઇપલાઇન છે કોની? રુધિરાભિસરણ તંત્રની. તો તેને શું કહેવામાં આવે છે? કેશિકાઓ, રુધિર કેશિકાઓ. અને તેને રુધિર કેશિકાઓ ગુચ્છ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આવી રીતે અહીંયા ઓક્સિજન, ચાલો લખી દો, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, પછી પોષક દ્રવ્યો,
બરોબર છે. બાકી બીજા રસાયણો છે, હોર્મોન્સ છે, એ વગેરે વગેરેનું વહન ક્યાં જોવા મળે છે? આપણા રુધિર કેશિકા ગુચ્છમાં જે કોષો હોય આખું પહોંચી જાય. અંતે તો ક્યાં કે રુધિર કેશિકા કે ગુચ્છમાં ત્યાં રુધિરનો પ્રવાહ આવે છે અને બધું આવા બધાય કાર્યો કરે છે. હવે તમે અપવાદ જોયો હશે. હા, આ અપવાદ આપણે સમજવા પહેલા આપણે હૃદય વિશે સમજવું પડે, તો જ આપણે અપવાદ સમજી શકીએ. ચાલો આપણે પહેલા હૃદય સમજી લઈએ. ચાલો આપણું, ધારો કે હું ઊભો છું અત્યારે સીધો કેમેરામાં. આપણું હૃદય પહેલા કોઈ પણ વસ્તુ અંગ ભણવું હોય તો તેનું પહેલા લોકેશન એટલે કે એડ્રેસથી આપણે શરૂઆત કરાય કે હૃદય ક્યાં આવેલું છે, પછી એ કેવું બનેલું છે. બરોબર છે. તો આપણે હૃદય હોય તે આપણા શરીરના મધ્ય ભાગમાં, એટલે કે આ એક્સિસ જુઓ તમે સીધી, અને છાતીના ગુહામાં, ઉરસ ગુહા કહેવાય તેને, છાતીની ગુહા, કે તેના વચ્ચેના ભાગમાં બે ફેફસાની વચ્ચે આવેલું હોય છે. પણ અહીંયા એક્ઝેક્ટ વચ્ચે એમ લખવાનું કે ક્યાંય પૂછાય તો એમ એક્ઝેક્ટ વચ્ચે આવશે નહીં. વચ્ચેના સ્થાનમાં તે આવેલું છે પણ થોડુંક કેવું છે, ડાબી બાજુ વળેલું છે. એટલે કે થોડોક પોર્શન અથવા થોડોક ભાગ તેનો ડાબી બાજુ વળેલો છે. એ તમારે ખાસ જોવાનું છે કે કોઈ પણ લોકેશનમાં આ એક આમાં આવા પ્રશ્નમાં તમારે ક્યાંક ભૂલ થવી જોઈએ નહીં. અને બીજી વાત કે હૃદયનું કદ કેટલું હોય છે? તો હૃદયનું કદ છે ને એ આપણા મુઠ્ઠી જેવડું હોય. કેવડું હોય? મુઠ્ઠી જેવડું. હવે તમે વિચારશો કે નાનું બાળક હોય તો એની મુઠ્ઠી તો સાવ નાની હોય. બરોબર છે. તો તેના હૃદયનું કદ પણ નાનું હશે. તો આપણે અંદાજિત મુઠ્ઠી જેવું જ કદ માનવાનું છે. કંઈ પણ એક્ઝામમાં પૂછાય તો તેનું કદ હંમેશા મુઠ્ઠી જેવું જ માનવાનું છે. વળી એ પૂછે 70 વર્ષના કોઈ વૃદ્ધ વ્યક્તિ હોય કે 25 વર્ષના કોઈ જુવાન વ્યક્તિ હોય અથવા તો કોઈ બાળક હોય તો બાળકની તેના હાથના મુઠ્ઠીના સાઈઝનું, એટલે કે બાળક નાનું છે તો તેને તે પ્રકારે તેનું હૃદયનું કદ જોવા મળશે. તો ચાલો હવે આપણે હૃદય પહેલા ભણી લઈએ. ચાલો, હૃદયનું છે આ બાહ્યાકાર આકાર, કે તેમાં તમે જોઈ શકશો કે આ હૃદયની એક મુઠ્ઠીના કદ જેવું જ જોવા મળે. જુઓ એક્ઝેક્ટ. અને તેમાં પણ આ ખંડો આવેલા હોય છે. આ પાછળની બાજુ હશે. બરાબર. આ 4 ખંડો જોવા મળે છે. હમણાં ખંડોની આપણે વિસ્તૃત ચર્ચા કરીશું. અને આ ઉપરથી શું જોવા મળે? ધમની અને શિરા, કે જે શું કરે છે, આપણે રુધિરમાં જે સંકોચન વિકોચન થાય છે તેના દબાણથી જે રુધિર બહાર નીકળે છે તેને ચોક્કસ સ્થાને પહોંચાડવાનું કાર્ય કરે છે. તો હવે આપણે જોશું કર્ણકો અને ક્ષેપકો. ચાલો હવે આપણે હૃદયના ખંડો અને તેનું અંતસ્થ રચના જોવાની છે. એટલે કે આપણે એને ઊભો છેદ કરી લીધો છે. આમ હૃદય લીધું, હૃદયને આમ કાપી નાખ્યું કે ચીરી નાખ્યું, જેથી તમને અંદરનું બધી વસ્તુ તમને જોવા મળે છે. હવે આમ વિચારી લ્યો કે આમાં 4 ખંડો દેખાય છે. 1 2 3 4. બરોબર. તો ઉપલા 2 ખંડો હોય છે, ઉપલા 2, તેને શું કહેવામાં આવે છે? કર્ણકો. એટલે કે ઉપર હોય તેને શું કહેવાય? ઉપરના ખંડોને કર્ણક. નીચેના ખંડોને શું કહેવાય? ક્ષેપક. ઉપરના ખંડોને કર્ણક કહેવાય, નીચેના ખંડોને ક્ષેપક કહેવાય. હવે તમે એ વસ્તુ જોશો કે તેની બોર્ડરમાં, આ બોર્ડર છે એ કેવી હશે? જાડી હશે. અને પણ કેની બનેલી હશે? માંસપેશીની બનેલી હશે. કેની? માંસપેશીની. હૃદય આખું અંગ જ બનેલું છે કોના દ્વારા? હૃદપેશી સ્નાયુ દ્વારા. એટલે કે માંસની બનેલી છે, માંસપેશી. હવે કર્ણકોની તમે દિવાલ જોઈ. હવે તમે બીજું પણ નોટિસ કરશો એક વાત, કે ક્ષેપકોની દિવાલ પણ કેવી છે? કર્ણકોની છે દિવાલ, પણ એના કરતા પણ વધુ જાડી દિવાલ કોણ ધરાવે છે? ક્ષેપકો. અને તમે કદ પણ જોઈ શકો છો. કર્ણકોનું કદ નાનું હોય છે. કોની કમ્પેરમાં? ક્ષેપકોની કમ્પેરમાં. બરોબર છે. તો હવે આપણે શું કરશું? કર્ણક અને ક્ષેપક ખબર પડી ગઈ. હવે એના ડાબા અને જમણા ભાગમાં જોવાનું છે. ધારો કે આ મારો ડાબો હાથ છે તો મારું હૃદય ક્યાં હશે? ડાબી બાજુ થોડુંક વળેલું હશે. એટલે મારો આ ભાગ, તો મારે આ બાજુ આવે ડાબુ ભાગ.
બરાબર, તો આ ભાગ શું બન્યો? ડાબુ કર્ણક. આ શું બન્યો? ડાબુ ક્ષેપક. આ ભાગ જમણું ક્ષેપક. આ ભાગ જમણું કર્ણક. બરાબર છે. હવે જો હૃદયનું કામ આવે અહીંયા આવે છે કે સંકોચન અને વિકોચન થવાનું છે. આમ સંકોચન વિકોચન, સંકોચન વિકોચન. સંકોચન એટલે દબાવવું અને જે વિકોચન એટલે કે આમ શિથિલ થવું, ખુલવું. આ માની લ્યો કે આ કોઈક વસ્તુ દબાવી અને આ ખોઈલી, એટલે શું થયું? સંકોચન અને વિકોચન. હવે આનું તમે હજી તમારે બીજું ઉદાહરણ જોતું હોય તો તમે એક ફુગ્ગો લેવાનો, બરોબર છે, તેમાં પાણી ભરવાનું. તમે હોળી ગેસ છે તો તમે ફુગા બનાવેલા હશે, બરોબર છે, તો તમે તેને દબાવશો અને અંદરનું પાણી ક્યાં નીકળશે? સીધું બહાર નીકળશે, આગળના જે ફુગાની જે જગ્યા હોય ત્યાં મુખમાંથી. તો એ આખું સંકોચન થયું, એટલે આગળનું આખું રુધિર આપણા શરીરમાં એવી રીતે જ બહાર નીકળે કે જે રીતે તમે ફુગાને દબાવીને પાણી કાઢો, બરોબર છે. જેવું દબાયું એવું બહાર નીકળ્યું. પછી તમે મૂકી દેશો તો રબરમાં કઈ વિકોચન થશે નહીં. તો આપણા શરીર કેનું બને? આપણા શરીરમાં હૃદય કેનું બનેલું છે? માંસપેશીનું. તે દબાશે પણ ખરી અને સંકેત મળતા તે શું થશે? ખુલી જશે. સમજાણું? કે જેવું દબાયું તો રુધિર આગળ ગયું. હવે આગળના રસ્તેથી બીજું રુધિર આવવાનું છે તો તેને આવવા માટે જગ્યા જોશે તો પાછું ખુલી જશે, એટલે કે વિકોચન થશે. તો આ સંકોચન અને વિકોચનની પ્રક્રિયા કોણ કરે છે? આપણું હૃદય. બરાબર છે. અને તમે ડોક્ટર પાસે મળ્યા હશો તો તમને પેલા શરદી કેવું થયું હોય તો તમારા છાતી પર શું માપે? કે તે કઈ કફ તો ભરાઈ ગયો નથી ને? એટલે કે આપણે છાતીમાં સાથે સાથે આપણે શું મપાઈ જાય? હૃદયના ધબકારા પણ આપણે મપાઈ જાય ડોક્ટર દ્વારા. તો હૃદયના ધબકારા કે કોઈ પણ જાતની સૂક્ષ્મતમ જે અવાજ થાય આપણા શરીરમાં તેની ગડબડી તપાસવા માટે ડોક્ટર શું કરે? સ્ટેથોસ્કોપ દ્વારા તે ધબકારા સાંભળવા માટે એક સાધન છે તેનો ઉપયોગ કરે છે. આ બંને શું કહેવાય? ઇયરપીસ કહેવાય. શું કહેવાય? એટલે કે કાન પાસે રાખવાનું વસ્તુ અથવા તો સાધન. હવે સ્ટેથોસ્કોપમાં જે હૃદયના ધબકારા કે કોઈ પણ ફેફસાના નાના મોટા અવાજો હોય તે માપવાનું કાર્ય કોણ કરે છે? આ સ્ટેથોસ્કોપનું જે ગોળાકાર યંત્ર, કે જે શું કરે છે? નાનામાં નાની ધ્વનિને શું કરે છે? મોટી કરીને તમારા આ નળી દ્વારા શું કરે? તે અવાજનું વહન કરાવીને આપણા કાન સુધી પહોંચાડે છે અને અહીંયા તમને અવાજ સાંભળવા મળશે. બરોબર છે. હવે રુધિરાભિસરણ તંત્રમાં આપણે એક આગળ અપવાદ બાકી રાખ્યો હતો, ધમની અને શિરાનો. તે પણ જોઈ લઈએ. ચાલો આ આકૃતિમાં જ સમજી લઈએ. હવે જો ડાબી બાજુ હંમેશા કેવું રુધિર વહેશે? ઓક્સિજન યુક્ત. જ્યારે જમણી બાજુ કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર વહન થાય છે. હવે જ્યારે અહીંથી રુધિર આવશે કર્ણકોમાંથી ક્યાં જશે? ક્ષેપકમાં. ક્ષેપકમાંથી ક્યાં જશે? મહાધમની કમાનમાં. મહાધમની કમાનમાંથી ક્યાં જશે? જુદા જુદા પ્રકારના અંગોમાં, એટલે કે કોષો સુધી. અંગો એટલે કે આપણે કોષો સમજી લ્યો. બરાબર છે. હવે અંગોમાંથી આ ધમની લઈ જાય. કોણ લઈ જાય? ધમની. હવે ધમનીમાંથી અંગો સુધી પહોંચી ગયા. હવે તેને ત્યાંથી રુધિર પછી ક્યાં આવશે? આ બધી શિરાઓમાં. બરાબર છે. ઉપરના શરીરના ભાગમાંથી ઉપરની એક બીજી શિરા હોય, જ્યારે નીચેનું શરીર હોય તેમાંથી નીચેની શિરા હોય. હવે તેમાંથી રુધિર ક્યાં જશે? જમણા કર્ણકમાં. અને ત્યાંથી ક્યાં જશે? જમણા ક્ષેપકમાં. અને ત્યાંથી ક્યાં જશે? સીધા ફેફસામાં. હવે તમને એક વસ્તુ ખબર હશે કે જ્યારે કોષ હોય ઓક્સિજન લે અને કાર્બન ડાયોક્સાઇડ આપે, પણ ફેફસા છે આપણા શરીરના, એ એક એવા અંગ છે કે ડાયરેક્ટ કેની સાથે જોડાયેલા છે? હવાના વિનિમય સાથે. એટલે કે હવાની અવર જવર ક્યાં થતી હોય? ફેફસામાં. તમે શ્વાસ લ્યો, ઓક્સિજન આવે, શ્વાસ કાઢો, કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢો. તેવી જ રીતે આ રુધિર આખું ક્યાં જાય? સીધું ફેફસા તરફ.
ફેફસામાં શું થાય? શુદ્ધિકરણ ત્યાં ને ત્યાં થઈ જાય છે. એટલે કે ત્યાં કાર્બન ડાયોક્સાઇડ ક્યાં જાય? માની લ્યો કે આ ફેફસા છે. ફેફસામાં તમારું આ રુધિરવાહિની ગઈ, ત્યાંથી કાર્બન ડાયોક્સાઇડ તેને બહાર કાઢી નાખ્યો. હા, તો તે ઓક્સિજન પણ લેશે ને, અને ક્યાં જશે? ફેફસામાં. ને ફેફસામાંથી જે બહાર નીકળ્યું, જે રુધિર વાહિની હોય, બરોબર, જે બહાર નીકળ્યું તેમાં કેવું રુધિર હશે? શુદ્ધ ઓક્સિજન યુક્ત. હવે આપણે આગળ શિરામાં જોયું હતું કે તે કોષોથી અથવા તો અંગોમાંથી ક્યાં જાય? હૃદય સુધી. તો તેને આપણે શિરા કીધું હતું. પણ અહીંયા ફેફસા પણ એક પ્રકારનું અંગ છે. તો અંગમાંથી બહાર નીકળ્યું, પણ અહીંયા ઓક્સિજન વાળું નીકળ્યું. હવે ફેફસા તો એનું શુદ્ધિકરણનું જ કામ છે, એક્સચેન્જ કરાવવાનું. હવે આપણે કોઈ જઠ્ઠર વિચાય તો જઠ્ઠરમાં છે કાંઈ હવાનું કાંઈ છે કંટ્રોલ? નથી ને. તો તે શું કરશે? ખાલી ઓક્સિજન લઈને કાર્બન ડાયોક્સાઇડ દેશે. પણ ફેફસાનું કામ છે એક્સચેન્જ કરાવવાનું, એક્સચેન્જ. તો તે કાર્ય આપણું ફેફસા દ્વારા થાય ને, તેમાંથી જે પણ રુધિરવાહિની નીકળે અને ક્યાં જાય? ડાબા કર્ણકમાં. તો ટેકનિકલી આને શું કહેવાય? શિરા. પણ ક્યાંથી આવેલી છે? ફેફસામાંથી. એટલે આને શું કહેવાય? ફુફુસીય શિરા. અને શિરામાં હંમેશા કેવું રુધિર હોય? કાર્બન ડાયોક્સાઇડ વાળું. પણ અહીંયા ફેફસામાંથી બહાર નીકળેલું છે, એટલે આ રુધિર કેવું હશે? એક્સચેન્જ થઈને આવેલું છે, એટલે ઓક્સિજન આમાં હશે. એટલે આ પદ હંમેશા યાદ રાખવું. હવે ફેફસાની અંદર જાય, એટલે કે હૃદયથી ફેફસા સુધી જાય, જે આવડું આ છે, આ લાઈન હૃદયથી ફેફસા સુધી જે જાય રુધિરવાહિની, તેને આપણે ધમની કહેતા હતા. પણ આ બધું કેવું છે? અશુદ્ધ રુધિર, એટલે કે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત વાળું રુધિર છે. જેના લીધે આ બધું આખું કાર્બન ડાયોક્સાઇડ રુધિર ફેફસામાં જશે. પણ કેવું? ટેકનિકલી ધમનીમાં કેવું હોય? ઓક્સિજન વાળું રુધિર હોવું જોઈએ. પણ આખું કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર ગયું. તેથી આપણે ફેફસામાં તેના શું નામ આપશું? ધમની છે, પણ ફુફુસીય ધમની. અને કેવું રુધિર વહન કરાવે છે? કાર્બન ડાયોક્સાઇડ યુક્ત. તો આ આપણે આજે રુધિરાભિસરણ તંત્ર પૂરું કરેલું છે, કે ક્યાંથી રુધિર કઈ બાજુ વહન પામે છે તેનું આખું આપણે ટોપિક વિસ્તૃતમાં જોયેલો છે.